તો આગળ વાત કરીશું ચોટીલાની અંદર નાયબ કલેક્ટર જ્યારે અત્યારે હાલ એક્શન મોડમાં આવી ગયા છે। એનાલોગ પનીર ચીજ વસ્તુઓને લઈને તે તપાસ કરી રહ્યા છે અને આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારે હાલ સતર્ક થઈ ગઈ છે। આપણે જણાવી દઈએ કે ચોટીલામાં નાયબ કલેક્ટર એસટી મકવાણાની બદલી પહેલા જ જન આરોગ્યને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી ગઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર ગુણવંતસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ 7 ટીમોએ ચોટીલા શહેર અને નેશનલ હાઈવે 47 પર આવેલી 22 હોટલોમાં એનાલોગ પનીરનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે। તપાસ દરમિયાન 8 સ્થળોએથી કુલ 48 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર જપ્ત થયું છે। સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતા અને રિપોર્ટના આધારે હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે। તો સૌથી મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે ચોટીલાથી કે નાયબ કલેક્ટર એસટી મકવાણાની બદલી પહેલા જ જન આરોગ્યને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે, તેજ કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહીને લઈને હાલ જે હોટલો છે, હોટલોના સંચાલકો છે, માલિકો છે, તે લોકોની અંદર એક ફફડાટ ફેલાયો છે અને એનાલોગ પનીર, ઘી, ડેરી જેવા તમામ ચીજ વસ્તુઓનું તપાસ કરવામાં આવી રહી છે। 48 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર પણ જપ્ત કરી દેવામાં આવ્યું છે। તેને તપાસ માટે લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં પણ આવ્યું છે અને તમામ રિપોર્ટના આધારે સંચાલકો સાથે કાર્યવાહી પણ થશે અને જે ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાણાની બદલી પહેલા જ આ એક મોટો નિર્ણય લઈ લેવામાં આવ્યો। સૌથી મોટા સમાચાર છે।